2 દિવસથી વરસાદે પૂરો ખાઈ લીધો છે હવે, નહીં તો પાણી તો હજી આમનામ ચાલુ જ છે. વરસાદ હોય ગયો 2 દિવસ પણ પાણી આમનામ ચાલુ રહે છે. માંડવી ઉગી છે કે મંજુ? માંડવી કોતળા કાઢી ગઈ, કોતળા. હે? કોતળા કાઢી ગઈ. કોતળા કાઢી ગઈ. ઉગી ગઈ માંડવી. મિત્ર બધાની માંડવી ઉગી ગઈ છે ને આરે કપાય ઉગી ગયો છે. બહુ નુકસાન છે. સરકારશ્રીને વિનંતી કે બધા ખેડૂતને સહાય આપજો. થાલ બધો બહુ બગડી ગયો છે. બધાને સહાય આવી રીતે. અમારા ભાઈબંધની દુકાન છે અને આ એક અમારો ભાઈબંધ છે દિનેશભાઈ બટુકભાઈ મકવાણા ને. હે બોલ આમાં વિડીયો બોલ કાંક આવી તું. દુકાન છે આવડાભાઈની, મનસુખભાઈ લાખાભાઈની. એ દુકાને વિભા છે, માવો બાવો ખાઈ છે. માવો ખાવો છે? હે મિત્ર મા મહિનો ઓલો આવે છે ને તમે દાગીનાની જરૂર હોય, દાગીના લેવાનું હોય તો ક્યાં જવાનું છે? આપણે નીલકંઠ જવલે. નીલકંઠ જવલે છે સૌથી ઓછો ભાવ ને સૌથી ઓછા મજૂરી દાગીના બની જાય. મિત્ર હોન્ડામાં નવી ગાડી આવી ગઈ છે ને બહુ મસ્ત ગાડી જો આવડે. આ ગાડી લેવી તો 1 નંબરની ગાડી છે. આ 1 નંબર ગાડી જો આ ભાઈએ લીધી છે. બહુ જોરદાર એવરેજ આપે છે ને જોરદાર ગાડી છે અને લુકય સારું છે. ગાડી આવે છે 1 નંબર. જેને લેવી ગાડીનો ટોક બહુ ઓછો છે એટલે જેને લેવી હોય ને બુકિંગ કરવું હોય તો કરી આવજો. કારણ કે અમે જે ત્યારે 2 જ ગાડી પડી છે. સહેલી ગાડી આને મળી છે. એક પેલો કોક લઈ જશે ને બીજી ગાડી અમારે આવી છે. અમારે મનસુખભાઈ લાખાભાઈ છે બારિયા. હા, હું દુકાન અકારું છું. આ ઘાણો અકારે છે. આ દવણા આરાને કરતો હું માવા આરાને જ બનાવતો. બરોબર. તો અમારે બેન શું કરવાનું હવે? જુનાગઢ જવાનું? જુનાગઢ જવાનું છે. આ 35માં પગથિયે બે છે, હું 36માં પગથિયે છે. આગળ પાછળ રહેશું. અને 40માં પગીચા મેકી જવાનું છે. ઓલા ભાઈ છે ને 38માં પગથિયે મેળવાનો છે. અમે બે તો રહેવું 30 પગીચા ને 35 પગીચે. હા, રેડી? મેની બ્લોકમાં આપનું સ્વાગત છે.